ભીમા ગામ એટલે ધરણીધર ભગવાનનું ધામ. અને આપણા ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણના એમ તો મુખ્ય 4 ધામ આવેલા છે: દ્વારિકા, ડાકોર, શામળાજી અને ઢીમા. પણ આ જે ઢીમા છે ને, જગતના ચોકમાં નોખું દેખાઈ આવે. કેમ કે તમે પોતે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો જોયો હોય, ગમે ત્યાં મૂર્તિ જોઈ હોય, પણ ભગવાન કાળિયા ઠાકરના મોઢા ઉપર જો મૂછ જોવી હોય ને, તો તમારે ગુજરાતમાં ઉત્તર ગુજરાત ને બનાસકાંઠાનું પાદર એમાં ઢીમામાં આવો તો એવા કાળિયા ઠાકરના દર્શન થાય. આ જે ઢીમા નગરી છે, આમ તો પેલા વારાહપુરીના નામે ઓળખાતી ને અહીંયા ભગવાન વારાહનું ભવ્ય અને વિશાળ મંદિર આવેલું હતું. પણ 13મી સદીમાં એ અલાઉદ્દીન ખિલજી એ આપણા સનાતન ધર્મના, હિન્દુ ધર્મના મંદિરો તોડતો જ્યારે આ ગુજરાત તરફ આવ્યો અને એમાંય ભગવાન વારાહના મંદિર ઉપર એની કુદ્રષ્ટિ પડી અને વારાહ મંદિરને તોડી મૂર્તિ ખંડિત કરી. સાહેબ, એ જગ્યા ઉપર 125 વર્ષ સુધી માત્ર સિંહાસનની પૂજા થઈ હોય. અને ત્યારબાદ એ ઢીમા ગામના જ રૂડાભાઈ પટેલ અને ગદાધરભાઈ, એ બંનેના હસ્તે આખી કથા બહુ લાંબી છે. એ ભગવાન દ્વારકાધીશ ભગવાન શામળિયાની ત્યાં સ્થાપના થઈ. અને એવી માન્યતા પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ અને મથુરા છોડી અને ગુજરાત તરફ, દ્વારિકા તરફ નીકળ્યા ને, ત્યારે આ વારાહપુરી એટલે આજનું ઢીમા, એમાં રોકાયેલા આજ પણ બહુ ભવ્ય મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણનું ત્યાં આવેલું છે. અને તે જગ્યા ઉપર માર્કંડેય ઋષિનો આશ્રમ હતો અને આજ પણ એમના નામ ઉપરથી એમનું તળાવ એ હયાત છે, જે આજે માદળા તળાવ તરીકે ઓળખાય. અને બાજુમાં ઢીમણનાગ દાદાનું મંદિર. અને સાહેબ, એમના પરચાની તો શું વાત કરવી તમને. જ્યારે અલાઉદ્દીન ખિલજીનું સૈન્ય એ મંદિર તોડવા માટે આવેલું અને ઢીમણનાગ દાદાના મંદિર તરફ એમની દ્રષ્ટિ થઈ અને મંદિર તોડવા માટે જ્યારે ગયા, ત્યારે બધાય સૈનિકો ઉપર એ મંદિર પરિસરમાં ઢીમણનાગ દાદાના મંદિરમાંથી એટલા ભમરાઓ છૂટી ગયા અને ભમરાઓના ઝેરી ડંખથી એ દૃષ્ટ અલાઉદ્દીન ખિલજીને પણ આ ઉત્તર ગુજરાતની ધરતીમાંથી ભાગવું પડ્યું હતું. સાહેબ, એક એવી જગ્યા આપણા ગુજરાતના અંદર એ ધરણીધર ભગવાનનું મંદિર.